નમસ્કાર દર્શક મિત્રો, જાણીએ આજના તમામ નાના મોટા સમાચારો। દર મહિને મળશે 5,000 રૂપિયાની સહાય, ઘરઘંટી ખરીદવા 20,000 રૂપિયાની ભેટ। આવાસ યોજના હેઠળ રકમમાં વધારો, રેશન કાર્ડ ધારકોને મોટો ફાયદો તથા નવા આયુષ્યમાન કાર્ડમાં નવા ફેરફારો અને આધાર કાર્ડ ઉપર દરેક વ્યક્તિને મળશે 50,000 રૂપિયાની લોન। તો આ સાથે જ 20મો હપ્તો ક્યારે જાહેર થશે અને ગુજરાત સરકારનો એક મહત્વપૂર્ણ નિર્ણય તથા ખેડૂતોની આવક કેટલી વધશે? ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ કરાવવું લિંક ફરજિયાત, ખેડૂતોને જમીન કાર્ડ બનાવવામાં આવશે, સાથે જ 2 લાખ રૂપિયા સુધીની સહાય જમા। હવામાન વિભાગની મોટી આગાહી। આ તમામ નાના મોટા સમાચાર જાણીએ તે પહેલા કિસાન સમાચાર ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઇક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર, દર મહિને મળશે 5,000 રૂપિયાની સહાય। સરકાર દ્વારા પીએમ ઇન્ટર્નશીપ યોજના શરૂ કરવામાં આવી છે। આ યોજનામાં અરજી કરવાની છેલ્લી તારીખ આ મહિનાની 31 તારીખ સુધી લંબાવવામાં આવી છે। આ હેઠળ એસએસસી, ઇન્ટર, ડિપ્લોમા અને વિવિધ આઈઆઈટી ડિગ્રી ધરાવતા 21 થી 24 વર્ષના યુવાનો જે બેરોજગાર છે તેઓને દેશની 500 મોટી કંપનીમાં 1 વર્ષ માટે નોકરી કરવાની તક મળશે અને સાથે જ 5,000 રૂપિયાનું સ્ટાઇપેન્ડ અને 6,000 રૂપિયાની સહાય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે। જે વ્યક્તિની કૌટુંબિક આવક વાર્ષિક 8 લાખથી પણ ઓછી હોય છે તે વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે છે, જેના દ્વારા સરકાર દ્વારા આ યુવાનને દર મહિને બેંક એકાઉન્ટમાં 5,000 રૂપિયાની સહાય સરકાર દ્વારા આપવામાં આવશે અને જ્યાં લગી નોકરી નહીં મળે ત્યાં સુધી સરકાર દ્વારા આર્થિક રીતે પણ સહાય આપવામાં આવશે। ત્યારબાદના બીજા મોટા સમાચાર, ઘરઘંટી ખરીદવા 20,000 રૂપિયાની મોટી ભેટ। ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગાર લક્ષી યોજનાઓને અમલમાં મૂકવામાં આવી છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાત રાજ્યના નાગરિકોને, ખાસ કરીને કે જેઓ આર્થિક રીતે પછાત અને નબળા વર્ગોને સ્વરોજગારીની તકો પૂરી પાડી અને તેમના જીવન ધોરણમાં સુધારો લાવવાનો છે। આ યોજનાઓમાંથી એક મહત્વપૂર્ણ યોજના છે ઘરઘંટી સહાય યોજના। ગુજરાત સરકાર દ્વારા દેશના તમામ નાના મોટા લોકો માટે ઘરઘંટી સહાય યોજના સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે, જેના દ્વારા લોકો સ્વરોજગારી ઉત્પન્ન કરી શકે અને તેઓના જીવન ધોરણમાં સુધારો થાય તે માટે સરકાર દ્વારા દરેક વ્યક્તિને ઘરઘંટી સહાય યોજના અંતર્ગત 20,000 રૂપિયાની સહાય તેમના બેંક એકાઉન્ટમાં આપવામાં આવે છે। ત્યારબાદ આવાસ યોજના હેઠળની રકમમાં વધારો। ગુજરાતના લોકો માટે અત્યારે એક મહત્વપૂર્ણ અને સારા સમાચાર સામે આવ્યા છે। પીએમ આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને સરકાર દ્વારા 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। આ બાબતે ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો અને જે બાદ મંત્રી કુંવરજીભાઈ હળદીપે વિધાનસભા ગૃહમાં જણાવ્યું છે કે રાજ્યના મહત્તમ નાગરિકોને પોતાનું આવાસ પૂરું પાડવા બજેટમાં 1226 કરોડ રૂપિયાની જોગવાઈ અલગથી કરવામાં આવી છે। હવે રાજ્યના ભંડોળમાંથી લાભાર્થીઓ દીઠ વધારાને 25,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી, જેને વધારીને હવે 50,000 રૂપિયા કરવામાં આવી છે। આનાથી દરેક નાગરિકોને પોતાની આવાસ યોજના હેઠળની રકમમાં વધારો થયો છે। ત્યારબાદ રેશન કાર્ડ ધારકોને સૌથી મોટો ફાયદો। જો તમે પણ રેશન કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ મહત્વપૂર્ણ અને ઉપયોગી સાબિત થવાના છે। જણાવી દઈએ કે હવે સરકારે રેશન કાર્ડ ધારકો માટે એક મોટો ફેરફાર કર્યો, તેનાથી દેશના કરોડો રેશન કાર્ડ ધારકોને સીધો તેનો ફાયદો થવા જઈ રહ્યો છે। જણાવી દઈએ કે જો તમે પણ ફ્રી રાશનનો લાભ લઈ રહ્યા છો તો તેની સાથે તમારે હવે સરકાર દ્વારા કાર્ડ ધારકો માટે એક નવી જાહેરાત કરવામાં આવી છે। આ જાહેરાત બાદ રેશન કાર્ડ ધારકોને હવે બેવડો લાભ થશે। નોંધનીય છે કે સરકાર દ્વારા દાળ, ભાત, ખાંડ, ચોખા અને મીઠું આપવામાં આવતું હતું। આ સાથે સરકાર દ્વારા કેન્દ્ર સરકારે આ મહિનાથી તેલ, ભાત, ચોખા, મીઠું અને ઘઉંની રકમમાં અને તેના જથ્થામાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે, જેનાથી ગરીબ અને અસહાય લોકોને તેનો સીધો લાભ થવા જઈ રહ્યો છે। સરકારે આ માટે સંપૂર્ણ તૈયારીઓ પણ પૂર્ણ કરી લીધી છે અને આ મહિનાથી તેનો લાભ લોકોને મળવા પાત્ર થઈ જશે। ત્યારબાદ આયુષ્યમાન કાર્ડમાં નવા ફેરફારો। જો તમારી પાસે પણ આયુષ્યમાન કાર્ડ છે તો તેમાં કેટલાક ફેરફારો આવ્યા છે, ચાલો તેને વિસ્તારથી જાણીએ।
દેશના ગરીબ વર્ગોને મફત તબીબી સારવાર પૂરી પાડવા માટે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2017માં જ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના શરૂ કરી દીધી હતી. આયુષ્યમાન કાર્ડમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લાભાર્થીઓને લાભ આપવામાં આવે છે. આ યોજના હેઠળ દેશના ગરીબ પરિવારોને દર વર્ષે 5 લાખ રૂપિયાની મફત સારવાર મળે છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય કેન્દ્ર એક પ્રકારની કેશલેસ આરોગ્ય વીમા પોલિસી છે, જેના હેઠળ હોસ્પિટલમાં કોઈ પણ વ્યક્તિ મફત સારવાર મેળવી શકે છે. ત્યારબાદ આધાર કાર્ડ ઉપર દરેક વ્યક્તિને 50,000 રૂપિયાની લોન. પ્રધાનમંત્રી સ્વમાન નિધિ યોજના હેઠળ હવે ડિસેમ્બર 2025 સુધી લંબાવવામાં આવી ગઈ છે. અગાઉ તેની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2024 હતી. આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવશે. નાણાં મંત્રાલયના ટ્વિટર પર આ બાબત પર માહિતી આપી છે અને જો કોઈ પણ શહેરી વિક્રેતા, મજૂર અને કોઈ અન્ય નાગરિકને કિરાણા દુકાન તેમજ રેડીમેડ તથા ફળોની દુકાન ખોલવા માટે પૈસાની જરૂર હશે તો સરકાર દ્વારા તે વ્યક્તિને તેઓના આધાર કાર્ડના પુરાવા મારફતે 50,000 રૂપિયાની લોન સરકાર દ્વારા ફાળવવામાં આવશે. આનાથી નાના અને પછાત વર્ગના લોકો આગળ આવશે અને સ્વરોજગારી દેશમાં વધશે. 2000નો 20મો હપ્તો ક્યારે? આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 19 હપ્તાઓ જારી કરવામાં આવ્યા છે. છેલ્લો હપ્તો 19મો 24 ફેબ્રુઆરી 2025ના રોજ રિલીઝ થયો હતો. અગાઉ 18મો હપ્તો 5 ઓક્ટોબર 2024ના રોજ રિલીઝ કરવામાં આવ્યો હતો. આ બે હપ્તાઓ વચ્ચે લગભગ 4 મહિનાનું અંતર હતું. આનો આધાર એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે 20મો હપ્તો જૂન 2025માં બહાર પાડવામાં આવશે. સરકાર દ્વારા દેશના આર્થિક રીતે નબળા અને પછાત વર્ગના ખેડૂતો માટે પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના દ્વારા ખેડૂતોને આર્થિક સહાય આપવા માટે સરકાર દ્વારા 4 મહિનાના અંતરે ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયાનો હપ્તો સરકાર દ્વારા આપવામાં આવે છે. ત્યારબાદ ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય. ગુજરાત સરકાર દ્વારા આરટીઓ સિસ્ટમમાં સુધારો કરવામાં આવ્યો. ગુજરાતમાં જે પણ લોકોને હવે લર્નિંગ લાયસન્સ ટેસ્ટ આપવા માંગે છે અથવા તો પરીક્ષા આપવા માંગે છે તેઓને એ પરીક્ષા સરળથી પાસ કરી શકશે તેવો ગુજરાત સરકારે રાહત ભરીને નિર્ણય લીધો છે. મિત્રો, જણાવી દઈએ કે જ્યારે પણ તમે ડ્રાઇવિંગ લાયસન્સ માટે ટેસ્ટ આપવા જાઓ છો અથવા તો પરીક્ષા આપવા જાઓ છો ત્યારે લર્નિંગ લાયસન્સ માટે તમને 15 પ્રશ્નો પૂછવામાં આવશે. હવે આ તમામ પરીક્ષાઓ ઓનલાઈન મારફતે ગોઠવી દેવામાં આવી છે અને ગુજરાત સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય દેશના તમામ લોકોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. ત્યારબાદ ખેડૂતોની કેટલી આવક વધશે? ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા અલગ જ છે. ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવકો ઘણી ઓછી છે. મેઘાલય, હરિયાણા જેવા રાજ્યો કરતાં ગુજરાતના ખેડૂતોની માસિક આવક ઓછી છે. કૃષિ મંત્રાલય લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો છે. ગુજરાતનો ખેડૂત આવકની દ્રષ્ટિએ દેશમાં 11મા ક્રમાંકે છે. ગુજરાતના ખેડૂતની માસિક આવક 12,600 રૂપિયા છે, જે ખૂબ જ ઓછી કહેવાય. ગુજરાત સરકાર દ્વારા આ બાબત પર કાર્ય કરવાની જરૂર છે અને ગુજરાતના ખેડૂતોને આગળ લાવવા માટે સરકાર દ્વારા કેટલીક યોજનાઓ ચલાવવામાં આવે છે, પરંતુ તેનો સીધો લાભ અત્યારે હજુ પણ ખેડૂતો લઈ રહ્યા નથી, જેથી ખેડૂતોની આવક અત્યારે ઓછી જોવા મળી રહી છે. ત્યારબાદ ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક. ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવામાં હવે ફરજિયાત સરકાર દ્વારા કર્યું છે. તારીખ 18 માર્ચે કેન્દ્રીય ગૃહ સચિવ અને કાયદા મંત્રાલય સચિવ તથા ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના સચિવ UIDAIના CEOએ ચૂંટણી પંચના ટેકનિકલ નિષ્ણાતો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી, જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી સમયમાં બંધારણીય જોગવાઈ અને હાઈકોર્ટની ગાઈડલાઈન અનુસાર કામગીરી કરવામાં આવશે અને દેશના તમામ લોકોને હવે પોતાનું ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરાવવું ફરજિયાત સરકાર દ્વારા કરી દેવામાં આવ્યું છે. આના દ્વારા દેશના લોકોની પારદર્શિતામાં સુધારો થશે અને સરકાર દ્વારા પણ અમુક લોકોને નિર્ણય કરી લેવામાં આવશે. ત્યારબાદ ખેડૂતોની જમીનના કાર્ડ બનશે.
સીએમ ભૂપેન્દ્ર પટેલના દ્રઢ નેતૃત્વ હેઠળ કૃષિ ક્ષેત્રે સતત પ્રગતિ થઈ રહી છે. ખેડૂતોની આવક વધારી તેમને સશક્ત બનાવવા માટે તેમજ કૃષિ પાકોની ઉત્પાદકતા વધારવા માટે રાજ્ય સરકારે અનેક ખેડૂતોને શ્રી યોજનાની અમલ બનાવી છે. કૃષિ યોજનાના થકી ખેતર હરાભરાના મંત્ર સાથે લાગુ કરવામાં આવ્યું છે. આવેલી સોઇલ હેલ્થ કાર્ડ યોજના હેઠળ આજ સુધીમાં ગુજરાતમાં 2.15 લાખ ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ જાહેર કરી દેવામાં આવ્યા છે. ત્યારબાદ હવામાન વિભાગની આગાહી. હવામાન વિભાગે ગરમીને લઈને આગાહી કરી છે અને તેમાં જણાવ્યું છે કે માર્ચ 2025માં રાજ્યમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાન સામાન્યથી પણ ઊંચું રહેશે તથા હીટવેવના દિવસોની સંખ્યામાં પણ વધારો થવાની શક્યતા રહેવામાં આવી છે. એવામાં હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક જિલ્લાઓમાં ગરમી થવાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આગામી 5 દિવસ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજયુક્ત પવનો ફૂંકાશે અને ગુજરાતમાં રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, જૂનાગઢમાં પણ સરકાર દ્વારા હવામાન વિભાગની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારબાદ 6,000ની જગ્યાએ 9,000નો હપ્તો. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના કરોડો ખેડૂતોને નાણાકીય સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે, જે 3 હપ્તામાં સીધી તેમના બેંક એકાઉન્ટમાં મોકલવામાં આવે છે. હવે રાજસ્થાનમાં ભાજપ સરકાર દ્વારા ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી. રાજસ્થાનમાં પીએમ કિસાન યોજના હેઠળ મળતી રકમમાં વધારો કરી દેવામાં આવ્યો છે અને રાજસ્થાનમાં હવે આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની બદલે 9,000 રૂપિયાની સહાય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. રાજસ્થાનમાં ભાજપ સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે હજી ગુજરાતમાં સરકાર દ્વારા આ બાબત પર કોઈ પણ માહિતી આપવામાં આવી નથી. સરકાર દ્વારા 2 લાખ રૂપિયા સુધીની સહાય જમા. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના વર્ષ 2015માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી. અગાઉ તેનું વાર્ષિક પ્રીમિયમ 12 રૂપિયા હતું, જે 1 જૂન 2022થી વધારીને 20 રૂપિયા કરી દેવામાં આવ્યું છે.